અમદાવાદ સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ છે। ડર નહીં પરંતુ તકેદારી રાખવી જરૂરી છે। એલર્ટથી ભયભીત થવાને બદલે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। 13માંથી 5 જિલ્લા પહેલેથી જ વધુ વરસાદથી પ્રભાવિત છે, જેમ કે સુરત, અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ છે। શહેરીજનોને સાવચેતી રાખવા તંત્રએ સૂચના આપી છે। શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવાનું છે। સ્થળાંતર સહિતની કામગીરીમાં તંત્રને સહકાર આપવા વિનંતી કરાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે જવા અપીલ કરાઈ છે। નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારોને તકેદારી રાખવા પણ અપીલ કરવામાં આવી છે। તો આજથી વાદળફાટ વરસાદની આગાહી 2 ઓગસ્ટ સુધી રહેશે। ભારે વરસાદની આગાહી 2 ઓગસ્ટ સુધી માનીને ચાલો આપ। વરસાદની આગાહીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે। ભરૂચમાં પણ મેઘો ભૂક્કા બોલાવશે। નર્મદા જિલ્લામાં છોતરાફાટ વરસાદ પડશે। અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરમાં આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘો ભૂક્કા બોલાવશે। આવતીકાલે નર્મદા માટે અસામાન્યથી ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે અમદાવાદ જિલ્લામાં 8 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। નર્મદામાં 12 ઇંચ વરસાદ રહી શકે છે। આવતીકાલથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। હાલ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સક્રિય થયા છે। તો ભૂક્કા કાઢે એવા વરસાદનું આગાહી સાથે એલર્ટ આવી ગયું છે। ડીપ ડિપ્રેશનની અસરના કારણે આઈએમડીની આગાહી 8 જિલ્લામાં આજે 4 થી 8 ઇંચ વરસાદની આગાહી, 6 જિલ્લામાં 2.5 થી 4 ઇંચ વરસાદની આગાહી। આવતીકાલે 13 જિલ્લામાં રેડ એલર્ટ છે। અમદાવાદ, બોટાદ, ભાવનગરમાં રેડ એલર્ટ છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, નવસારી, ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। और इसमें जो थंडरस्टॉर्म वार्निंग है अगले 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों के लिए। और हेवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, भरूच के लिए येलो वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है। कल के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है। और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है। और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है। और बाकी जो जिला रहेगा इसमें येलो वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है। बाकी जो जिला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है। 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में अहमदाबाद और आनंद के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भद्रावती के लिए दिया गया है। और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट है मेहसाना, साबरकांठा, अरावली और बहराइच के लिए दिया गया है। और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, माहीसागर, वडोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में रेड वार्निंग दिया गया है सुरेंद्रनगर और राजकोट के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल भावनगर, मोरबी, बोटाड और कच्छ के लिए दिया गया है। बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। સાંભેલાદાર વરસાદને લઈને જે હવામાન વિભાગની 31 જુલાઈની આગાહી છે તે શું કહી રહી છે તે પણ અમે આપને જણાવી દઈએ। સૌથી પહેલા જેટલા લાલ રંગના એટલે કે રેડ એલર્ટ વાળા એરિયાઓ છે, શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીએ તો તમને જોવા મળશે કે દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, તાપી, સુરત, ત્યારબાદ નર્મદાને હમણાં એક માટે મૂકી દઈએ સાઈડમાં, ભરૂચ, મધ્ય ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રની અંદરના 2 વિસ્તાર છે બોટાદ અને ભાવનગર કે જ્યાં પણ રેડ એલર્ટ છે, એટલે કે અહીંયા આગળ 8 ઇંચથી વધુ વરસાદ જોવા મળશે। નર્મદાને હમણાં સાઈડમાં મૂકીએ છીએ, નર્મદા પર જઈશું આપણે। ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,
ત્યારબાદ બીજા જે ઓરેન્જ એલર્ટવાળા જે ઉત્તર ગુજરાત તરફ જતા આવશે રસ્તામાં અથવા મધ્ય ગુજરાતને પાર કરીને આવશે ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ, જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં આગળ 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. 31 જુલાઈએ હવામાન વિભાગની આગાહી છે. યલો એલર્ટવાળા વિસ્તારો બાકીના જેટલા પણ બચ્યા છે બધા યલો એલર્ટમાં છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં આગળ બાકીના તમામ વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિ જોવા મળશે. નર્મદાને સાઈડમાં મૂકવાનું એ માટે કહ્યું હતું કારણ કે નર્મદા માટે એક અલગ કેટેગરી આવી છે જે રેડ એલર્ટથી પણ ઉપરની છે. આપ સમજીને ચાલો કે નર્મદાની અંદર રેડ એલર્ટથી ઉપરની એટલે કે અસાધારણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 12 ઇંચ જેટલા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જનરલી સામાન્ય રીતે જ્યારે પણ આપણે રેડ એલર્ટની વાત કરતા હોય તો 8 ઇંચ જેટલો વરસાદની એક દિવસની વાત કરતા હોય છે, 31 તારીખની વાત કરીએ છીએ આપણે. પરંતુ નર્મદામાં અસાધારણ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે વધુ વરસાદ જે છે ત્યાં આગળ જોવા મળી શકે છે. 1 તારીખે શું થશે? આ જે સિસ્ટમ જે ઝડપથી પોતાની ઝડપના કારણે બાકી બધા વિસ્તારોમાં રાહત આપી શકે છે. જે રીતે હવામાન વિભાગે કહ્યું છે તે પ્રમાણે જે વિસ્તારો રેડ ઝોનમાં હતા એ અત્યારના ક્યાં તો યલોમાં આવી ગયા છે અથવા ગ્રીનમાં આવી ગયા છે. એટલે કે ત્યાં આગળ સામાન્ય અથવા છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. 1 તારીખે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારો છે ભરૂચ, ત્યારબાદ સીધા ઉત્તર ગુજરાતના વિસ્તારો આગળ આવે છે. આ તરફ હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એલર્ટ પર છે. વરસાદનું રેડ એલર્ટ નર્મદામાં આપવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર એલર્ટ પર છે. આવતીકાલે જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં SDRF અને NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં લોકોને નદી કે ઝરણા પર ન જવા સૂચના આપવામાં આવી છે. કામ વગર ઘરની બહાર પણ ન નીકળવાની જિલ્લા કલેક્ટરની સૂચના છે. તો નર્મદાવાસીઓએ સાવધાન રહેવાનું છે. સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે જે રેડ એલર્ટ વાળા વિસ્તારો છે તે આપની ટીવી સ્ક્રીન ઉપર છે. ऑरेंज अलर्ट वाला विस्तार अपनी टीवी स्क्रीन पर है. जिले की पूरी टीम के साथ में हमारी विस्तृत बैठक और पूर्व तैयारी हो चुकी है. राज्य स्तर से भी इसकी सतत मॉनिटरिंग हो रही है. हमारा जिले का कंट्रोल रूम और तालुका के हमारे सभी कंट्रोल रूम कार्यरत है. जिले के तमाम नागरिक किसी भी आपदा की परिस्थिति में कंट्रोल रूम के किसी भी नंबर पे संपर्क कर सकते हैं. सभी 6 तालुका और जिले के कंट्रोल रूम हमारे कार्यरत है. ન્યૂઝ 18 સંવાદદાતા નર્મદાથી અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, જે રીતની તૈયારીઓ હાલમાં કરવામાં આવી છે, ભૂતકાળમાં જે વરસાદ રહ્યો છે એ અનુભવનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવશે અને સાવધાની પણ રાખવામાં આવશે. બિલકુલ, ખાસ વાત કરીએ તો જે હવામાન વિભાગે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં નર્મદા જિલ્લામાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે એ હવામાન વિભાગની આગાહી છે. ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લા તંત્ર છે તે ખડે પગે છે અને નર્મદા જિલ્લા તંત્ર તરફથી, જિલ્લા કલેક્ટર તરફથી આવતીકાલે જે તમામ શાળાઓ છે એ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. કહી શકાય કે જે NDRF, SDRFની ટીમ જે છે એ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જો વધુ વરસાદ પડે અને જો કઈ આપત્તિમાં કોઈ પણ કઈક વ્યવસ્થા માટેનું કઈ હોય તો ત્યાં જિલ્લા આપત્તિ વ્યવસ્થા કેન્દ્ર પણ અહીં તૈનાત કરવામાં આવ્યું છે, જેમને હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરી દેવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ લોકો હોય જે પોતાના કામ વગર ઘરની બહાર ના નીકળે, તેની સાથે આપણે કેટલીક ગૃહિણીઓ પણ અહીંયા આવી છે, એમની સાથે વાત કરીએ. બેન, કાલે રેડ એલર્ટ છે, શું કહેશો એ બાબતે? કેટલી સાવચેતી તમારા તરફથી? 100% આપણે સાવચેતી રાખવાની જરૂર છે. બધાય બહાર ના નીકળવું. કલેક્ટર સાહેબના કીધા પ્રમાણે આપણે ચાલીએ તો સારું. આપણા જિલ્લામાં અત્યારે 3 દિવસની ખૂબ ખરાબ આગાહી છે વરસાદની, એટલે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. હા, ખાસ વાત કરીએ તો બેન, જે વધુ વરસાદ છે, 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડશે, ત્યારે કેટલાક ગૃહિણીઓને જે પોતાનો સામાન હોય છે, દૂધ છે, ખાસ ઘરનો જે સામાન છે, શાકભાજી છે, એના માટે આપણે કઈ રીતે તૈયારી હશે? ખાસ એના માટે જો કલેક્ટર સાહેબે જો આવી સાવચેતી આપી હોય બધા જ બહેનોને, બધાને જ, તો આમાં વધારાનું લાવીને ફ્રીજ તો હોય છે, એમાં મૂકી રાખવું જરૂરી છે. અને જે કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કોઈએ પણ ઘરની બહાર નીકળવું ના જોઈએ. અને બીજી વસ્તુ કે જે નર્મદા નદી છે એને તો કંઈ વાંધો નહીં આવે, પણ જે કરજણના કિનારાવાળો છે ને એમને બહુ સાવચેતી રાખવી પડશે. હા, બિલકુલ. તમે સાંભળ્યું તેમ કે જે ગૃહિણીઓ પણ છે તેઓ પણ કહ્યું છે કે સાવચેતી એ રાખવી જરૂરી છે. પરંતુ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ ખાબકે તો દેડિયાપાડા, સાગબારા, જે નાદોદ, તિલકવાડા 6 જે તાલુકા આવે છે, 6 તાલુકામાં પ્રભાવિત થઈ શકે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ જે આપત્તિમાં પહોંચી વળવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હવે જો ગૃહિણીઓ પણ કહી શકીએ છે કે જે દૂધ છે, પોતાનું શાકભાજી છે, એ પોતે પણ જાતે જો
જિલ્લા કલેક્ટરે જો જાહેર કર્યું છે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ ખાબકે, તો આપણે પોતાનું ઘર વકરી પણ લઈ લેવી જોઈએ. જી આભાર. આપની પાસે વધુ અપડેટ્સ પર મેળવતા રહીશું. તો નર્મદામાં જે રીતની પરિસ્થિતિ છે, સુરતમાં પણ આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે એલર્ટ મોડ પર છે તંત્ર. સુરત ઉધના ઝોન દ્વારા પાંડેસરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે અન્ય સ્થળાંતર જગ્યા પર જવા માટેની અપીલ કરવામાં આવી છે. વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે રીતની ગ્રાઉન્ડ ઉપર કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, આ વખતે પહેલેથી જ પાણી પેડા પાળ બાંધવાનો પ્રયાસ છે. છેલ્લા 15 દિવસમાં જે વરસાદ પડ્યો છે, સુરતમાં 2 વખત ખાડી પૂર આવ્યા છે. સુરતમાં પાણી ભરવાની જે સમસ્યાઓ છે તેને લઈને આ સુધી તંત્ર ચોક્કસ જાગ્યું છે. સુરત કલેક્ટર હોય, મહાનગરપાલિકા હોય કે પોલીસ કમિશનર હોય, તમામ લોકોની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે જગ્યા પર ખાડી ઓવરફ્લો હતી, ત્યાં આગળ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવે છે. સાથે પવનો ફૂંકાવાની વાત છે તો સુરતમાં રહેલા તમામ જોખમી હોર્ડિંગો ઉતારવાની કામગીરી ચાલુ રહી છે. જે વિસ્તારોમાં પાણી ભરાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવતા તે વિસ્તારમાંથી લોકોને અત્યારથી સ્થળાંતર થઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે. અને જે જગ્યાએ પાણી ભરાયા હતા તે તમામ જગ્યા પર મહાનગરપાલિકાએ પોતાની ટીમો તૈનાત કરી દીધી છે. જે રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યાં આગળ પોલીસને અત્યારથી જ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે કે પાણી ભરાતા જે રસ્તાઓ ડાયવર્ટ કરી શકાય. એટલે કે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલો છે. કારણ કે 15 દિવસમાં સુરતમાં 2 વખત રેલ જેવી સમસ્યા હતી, 40% સુરતને અસર થઈ હતી અને સીધા લોકોનો આક્રોશ સામ્યો નથી. ત્યાં તો વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો છે. જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના ICCC બિલ્ડિંગ ખાતે વાતાવરણ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં કેમેરાથી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મહાનગરપાલિકાના કેમેરા અને સુરત પોલીસના 3000 કરતાં વધુ કેમેરા, એટલે કે 5 થી 7000 કેમેરાથી સુરતના એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. અને ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેનો બોધપાઠ લીધો છે. જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં આગળ અત્યારથી ટીમોને તૈનાત કરવામાં આવી છે. જ્યાં પાણી ભરાયા હતા, લોકોને રેસ્ક્યુ કર્યા હતા, ત્યાં આગળ લોકોના સ્થળાંતર માટેની લાઉડસ્પીકર દ્વારા જાણકારી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. NDRFની ટીમ હોય, ફાયર બ્રિગેડની ટીમ હોય, તમામને સ્ટેન્ડ બાય કરી તમામ સામગ્રી જ્યારે તૈયાર છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ થાય તેને પહોંચી વળવા માટે તંત્રએ આ વખતે સૌથી પહેલાં શરૂઆત કરી છે. કે ભૂતકાળની જે ભૂલો છે તે સુધારવાનો ચોક્કસ સીધા પ્રયાસ સુરત દ્વારા કરવામાં આવે છે. સુરત પોલીસ હોય, કલેક્ટર હોય કે કમિશનર હોય, તમામ લોકોની એક મિટિંગ થઈ ગઈ છે. તમામ જે વિભાગો છે તે એક સાથે સંકલન કરીને કામ કરશે, જેને લઈને આવનારી આફતથી લોકોને ઉગારી શકાય, લોકોની સમસ્યા ઓછી થાય. અને ખાસ કરીને કહી શકાય કે સુરત નહીં પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે. કારણ કે છેલ્લા 15 દિવસમાં દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થયા હતા અને સુરતની સુરત ચોક્કસ બગડી હતી. ફરી એક વખત સુરતની સુરત ના બગડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં તમામ જગ્યાએ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. જે રીતનું એલર્ટ પહેલેથી હવામાન વિભાગ તરફથી આ વખતે મળ્યું છે તો તેને ધ્યાનમાં રાખીને તંત્ર પણ કાર્યવાહી કરી રહ્યું છે. સુરત શહેરની અંદર આવતીકાલે રેડ એલર્ટ છે. સુરત મનપા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે. તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે. મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો. હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે. એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે. SDRF અને NDRFની ટીમ્સ પણ તૈનાત છે. હવામાન વિભાગ દ્વારા સમયાંતરે સૂચનાઓ અને માહિતી આપવામાં આવે છે. અમારા કંટ્રોલ રૂમ છે 3 તાલુકાના એ કાર્યરત છે. આવી કોઈ પણ સૂચનાઓ બાબતે અમારા સ્થાનિક તલાટીઓ, TDO શ્રી છે, મામલતદાર શ્રી છે અને પોલીસ વિભાગ સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે. તંત્ર સજ્જ છે, પરંતુ તંત્રને સરળતાથી આપને મદદ કરવા માટે લોકોની મદદ પણ એટલી જ જરૂરી છે.
તો ગુજરાત પર ભારે વરસાદનો ખતરો છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન તૈયાર થઈ ગયું છે. રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા છે. આજ રાત અને આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અસરગ્રસ્ત તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. જોખમી હોર્ડિંગ્સ, વૃક્ષ હોય તો તેને દૂર કરવા સૂચના અપાઈ છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આગાહીના પગલે નવસારી તંત્ર એલર્ટ છે. જિલ્લાની તમામ શાળામાં રજા, વિદ્યાર્થીઓના ઘરે મોકલી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નદીમાં પૂર આવવાની શક્યતાને પગલે એલર્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. નવસારીથી ન્યૂઝ 18 સમારતા ભાવિન પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈશું. ભાવિન, જે રીતની પરિસ્થિતિ ભૂતકાળમાં છેલ્લા 5-7 દિવસમાં જોઈ છે, ફરી એક વખત કદાચ તેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કઈ રીતના તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે? ફરી એક વખત ભાવિન પાસે જઈશું, પરંતુ હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રયાસ એ જ રહેશે કે જેટલો ભારે વરસાદ થાય તેમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે. વલસાડ હોય, નવસારી હોય, સુરત હોય કે નર્મદા, આ તમામ વિસ્તારો જ્યાં જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેમ કે અમદાવાદ શહેરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, તો એ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને એવા નીચાણવાળા વિસ્તારો અથવા તો રકાબી જેવા વિસ્તારો કે જ્યાં આગળ પહેલેથી પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, ત્યાં લોકોને કહેવામાં આવ્યું છે કે તમે થોડું ઘર માટે ભોજન છે, દૂધ છે, એ તમામ વસ્તુને પહેલેથી લઈને રાખવું. શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું. 1-2 દિવસ પૂરતી તમામ સુવિધાઓ ઘરમાં જ બની રહે તે માટેના પ્રયાસ કરવા. તો પંચમહાલ જિલ્લામાં આજ સાંજથી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરતા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. જિલ્લામાં 2 SDRF અને 1 NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની મુલાકાત લઈને જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને જરૂર પડે તો સલામત સ્થળે ખસેડવાની તૈયારી પણ કરવામાં આવી છે. બીજી તરફ પાવાગઢ ખાતે ભક્તોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે અને પગથિયા પર પાણીનો પ્રવાહ વધે તો અવરજવર બંધ કરવાની પણ તૈયારી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને વરસાદ દરમિયાન વહેતા પાણીવાળા કોઝવે કે જોખમી રસ્તાઓ પરથી પસાર ન થવા અપીલ કરી છે. પૂર તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારોમાં તમામ વિભાગની ટીમોને અમને સ્ટેન્ડ ટુ એલર્ટ મોડમાં કરી દીધા છે. પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 SDRFની ટુકડી છે અને 1 NDRFની ટુકડી છે. ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે. જે લો લાઇંગ એરિયા છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે. અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આગાહીના પગલે AMC એક્શન મોડમાં છે. 7 ઝોનમાં ટીમને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે. ઇજનેર વિભાગ, આરોગ્ય વિભાગને ફિલ્ડ પર રહેવા સૂચના છે. સોલિડ વેસ્ટના તમામ કર્મચારી ફિલ્ડ પર રહેવા સૂચના અપાઈ છે. પાણી ભરાવાના સ્થળો આસપાસ પમ્પિંગ ચેકિંગ કરાયું છે. ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન ચેક કરવાની સૂચના. આવતીકાલે શાળા કોલેજ બંધ રાખવા સૂચના અપાઈ. લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેર સહિત આસપાસના જિલ્લાઓમાં રેડ એલર્ટ આવતીકાલ અને 1 ઓગસ્ટ માટે અપાયું છે. ત્યારે વેધર વિભાગનું અનુમાન છે કે 2 દિવસ સુધી, આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ સુધી ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે જેની અંદર સૌથી વધુ અતિ ભારે વરસાદ થશે. ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું તૈયારી કરી જોડાયા છે વાત કરીશું WRMના સિટી એન્જિનિયર સર. વાત કરીએ ખાસ કરીને
તો કઈ રીતે આખી વ્યવસ્થા કરાઈ છે? ડિટેલ સ્ટાફના ઓર્ડર હોય એમ રાતની ડ્યુટી, દિવસની ડ્યુટી, 24/7 સ્ટાફ, મંડળી, અવેલેબલ મજૂરો, મશીનરી એ બધું ડિપ્લોય કરવાની કંટ્રોલ રૂમ ખાતેથી સૂચના આપી દેવામાં આવેલી છે. સ્કૂલ, શાળાઓ વગેરેને પણ એડવાન્સમાં સૂચના આપી દેવામાં સાવચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી છે. એડવાન્સની અંદર સાવચેતીના ભાગરૂપે લો લેઇંગ એરિયાવાળી કેચપીટો દરેક કેચપીટ ફરીથી એકવાર ચેક કરી અને સફાઈ થઈ જાય એ મુજબની સૂચના આપી દેવામાં આવેલી છે. જ્યારે વોટર લોગિંગ ખૂબ જ વધુ માત્રામાં થઈ જાય ત્યારે કોઈકવાર કેચપીટ અને મેનહોલ શોધવામાં જે મુશ્કેલી પડતી હતી અને તકેદારીના ભાગરૂપે વોટર લોગિંગ સ્પોટ ઉપર આજુબાજુના દિવાલ ઉપર નિશાની કરી અને કેચપીટ અને મેનહોલના આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલા છે કે જેથી કરીને ચાલુ વરસાદની અંદર શોધવામાં એમાં તકેદારીમાં મુશ્કેલી ન થાય. શિક્ષકો પ્લસ બાળકો, કોલેજના છોકરાઓ એ ખાસ બહાર ના નીકળે અને અગમચેતીના ભાગરૂપે અગાઉથી સૂચના આપવામાં આવેલી છે. એડવાન્સમાં જે ટેકનોલોજીના માધ્યમથી ખબર પડી છે કે અમદાવાદના કયા વિસ્તારમાં વરસાદ છે તેને લઈને તૈયારીઓ છે તેને શરૂ કરી દેવામાં આવી છે. કમલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. વાત નવસારીની કરીએ. આ આગાહીના પગલે નવસારી તંત્ર એલર્ટ છે. જિલ્લાની તમામ શાળામાં રજા છે. વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે અને નદીમાં પૂર આવવાની શક્યતાને પગલે પણ એલર્ટ રાખવામાં આવ્યું છે. ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન અમારી સાથે નવસારીથી જોડાશે, તેમની પાસેથી પણ માહિતી મેળવીશું. પરંતુ હાલમાં જે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં જ્યાં પહેલેથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આપની ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ રહ્યા છો કે કાલે કયા કયા વિસ્તારો છે જ્યાં આગળ રેડ એલર્ટ છે, કયા કયા વિસ્તારો જ્યાં ઓરેન્જ એલર્ટ છે. શૈક્ષણિક સંસ્થામાં જે રજા આપવામાં આવી છે એ કયા કયા શહેરો છે, પહેલેથી જ પ્રભાવિત એવા જિલ્લા કયા છે કે જ્યાં આગળ અત્યારના હજી પણ જે 7 દિવસ પહેલા ગયા ગુરુવારે જે વરસાદ આવ્યો હતો તેના પાણી હજી કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે. નવસારીથી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, નવસારીમાં પેલા 5-6 દિવસમાં જે વરસાદ આવ્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિ થઈ તે ફરી એક વખત સર્જાય તેવી શક્યતાઓ છે. પ્રશાસન તરફથી શું પગલાં લેવામાં આવી રહ્યા છે, શું એલર્ટ આપવામાં આવ્યું છે? સિદ્ધાર્થ, જે રીતના નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને એના કારણે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બની ચૂક્યું છે. આજે વિદ્યાર્થીઓને વહેલા રજા આપી દેવામાં આવી હતી અને આવતીકાલે નવસારી જિલ્લાની તમામ શાળા, કોલેજ, આંગણવાડી સહિત આઈટીઆઈઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. તમામ જે નીચાણવાળા વિસ્તારના લોકો છે એમને અત્યારથી જ એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે જો ભારે વરસાદ આવે અને પૂરની પરિસ્થિતિ સર્જાય તો સલામત સ્થળે ખસી જવા આ તમામ પ્રકારની જે સૂચનાઓ છે એ હાલ આપી દેવામાં આવી રહી છે. બીજી બાજુ વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે એટલા માટે કે જે 5 દિવસ પહેલા નવસારી જિલ્લામાં અને વલસાડમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ને લોકોના ઘરોમાં 10-10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને એને નવસારી જિલ્લામાં ખાસ કરીને વાત કરવામાં આવી તો 17થી વધુ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, પશુ હોય કે લોકોના ઘર હોય, સર્વસ્વ પૂરના પાણીમાં તણાઈ ગયું હતું. અને આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય એના માટે તમામ પગલાઓ વહીવટીતંત્ર લઈ રહી છે. હજુ કેટલીય જગ્યા એવી છે કે ખેતરો એવા છે નદી કાંઠા વિસ્તારના કે ત્યાં પૂરના પાણી હજુ પણ ભરાયેલા છે. વહીવટીતંત્ર હાલ જે પૂરના પરિસ્થિતિ દરમિયાન જે રસ્તાઓ નુકસાન પામ્યા છે એને હજુ રિપેર કરી રહી છે. 9 જેટલા માર્ગો, 250 જેટલા માર્ગો બંધ હતા અને હવે 9 જેટલા માર્ગો મરમ્મત કરવાના બાકી છે. ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે ફરી જે રીતના આગાહીઓ આપવામાં આવી છે, વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિઓ પર હાલ નજર લગાવીને બેઠું છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. સિદ્ધાર્થ. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જાણકારી આપવામાં આવી છે કે આગાહીના પગલે નવસારી તંત્ર જે છે તે સજ્જ જોવા મળી રહ્યું છે. વડોદરામાં ભારે વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 24 કલાક ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરાઈ છે. કંપનીઓને વર્ક ફ્રોમ હોમ આપવાની અપીલ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ મોડ પર છે. કંટ્રોલ રૂમ અને તમામ મશીનરી સંપૂર્ણ સજ્જ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. વડોદરાની શું પરિસ્થિતિ હાર્દિક, કઈ રીતના પ્રશાસન તરફથી પગલાં લેવામાં આવે છે? જો કે આ વર્ષે તેટલી હાલાકી નથી થઈ જે પાછલા વર્ષોમાં જોવા મળી હતી, તેટલો કદાચ વરસાદ નથી થયો તે માટે પણ. સિદ્ધાર્થ, જો વડોદરા વાસીઓ વરસાદની આતુરતાથી રાહતો જોતા જ હતા, પરંતુ આજે કલેક્ટરનું જે નિવેદન સામે આવ્યું, કલેક્ટરે જે ગંભીરતાથી લોકોને અપીલ કરી તે જોતા એવું લાગે છે કે આવતીકાલનો જે વરસાદ જે છે તે વડોદરાવાસીઓની હાલત બગાડવાનો છે. કારણ કે રેડ એલર્ટ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને અત્યારથી જ જે છે તેની અસર વડોદરા શહેરના આકાશમાં વર્તાઈ રહી છે. જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળોથી વડોદરાનું આકાશ ઘેરાયેલું છે. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં નાગરિકોને અપીલ કરી છે
કે જે કંપનીમાં કામ કરતા લોકો છે તેમને વર્ક ફ્રોમ હોમ કરવું, તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં બાળકોને વિદ્યાર્થીઓને રજા આપી દેવી અને જે અન્ય સામાન્ય નાગરિકો છે તેમને કલેક્ટરે એવી અપીલ કરી છે કે લોકો જે છે તે પોતાની ઘરની બહાર આવતીકાલે નીકળવાનું ટાળે. એક એવું અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે કે આજે મોડે રાતથી ધોધમાર વરસાદ જે છે તે શરૂ થશે અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે પવન ફૂંકાવાનો છે. આવતીકાલે આખો દિવસ જે છે તે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. અત્યારે જો વડોદરાના વહીવટીતંત્રની વાત કરવામાં આવે તો કોર્પોરેશન ખાતે અત્યારે જે ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે શરૂ કરવામાં આવી છે અને તમામ જે અધિકારીઓ છે તેમને એલર્ટ મોડમાં જે છે તે રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે ગ્રામ્ય વિસ્તારના લોકોને જે નદી કાંઠા જે વિસ્તાર છે ત્યાં આસપાસ ન જવા માટે અપીલ કરવામાં આવી છે અને નદી કાંઠે રહેતા લોકો જે છે તેમને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. એક તરફ કલેક્ટર જે છે તેમના દ્વારા વહીવટીતંત્ર સાથે બેઠકો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કોર્પોરેશનમાં પણ જે અધિકારીઓ છે તેમના દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને મોડી રાતથી જ્યારે વરસાદ વરસશે, આવતીકાલે ધોધમાર વરસાદ જો આગાહી મુજબ વરસ્યો તો તમામ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાનું વહીવટીતંત્ર સજ્જ છે. ત્યાં પ્રકારના દાવા જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે ન્યૂઝ 18 સમાચાર હતા, આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે, એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે, તમામે બંધ રાખવાના છે, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે. તો વિરમગામ નળકાંઠા પંથકમાં પૂરની પરિસ્થિતિ છે. છેલ્લા 4 દિવસથી ગામ જળમગ્ન થઈ ગયું છે. થુલેટા ડેમ તૂટવાની અફવા વાયુવેગે પ્રસરી છે. વિરમગામ નળકાંઠા પંથકમાં પૂરની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે અને વિકટ બનેલી છે. છેલ્લા 4 દિવસની નાની કિશોલ ગામ આખું જળમગ્ન થઈ ગયું છે. તો બીજી તરફ થુલેટા ડેમ તૂટવાની વાતો વાયુવેગે પ્રસરી રહી હતી, જેના કારણે હવે તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડેમમાં કોઈ નુકસાન સર્જાયું નથી. અતિ ભારે વરસાદ વરસવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કે ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી. આપણે બધા જાણીએ છીએ કે 2 દિવસમાં વિરમગામ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ થઈ હતી અને એમના ઉપરવાસના વિસ્તારમાં પણ 8 ઇંચથી વધારે વરસાદ થઈ હતી. એના લીધે પાણીની આવક ઘણી બધી હતી. ડેમની બાજુમાં જો પાળા હોય છે, આ પાળાની ઓવરટોપિંગ થઈ છે અને પાળાને થોડું નુકસાન છે, લેકિન ખરેખર જો ડેમનું સ્ટ્રક્ચર છે, આ ડેમના સ્ટ્રક્ચરને કોઈ પણ નુકસાન નથી. તો ખેડા જિલ્લામાં આવતીકાલે અને 1 ઓગસ્ટે ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લા કલેક્ટરે તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે અને તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન સાથે સતર્ક રહેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તમામને અપીલ કરીશ કે આગામી 2 દિવસ આપ સૌ આપના ઘરમાં રહો. જરૂર હોય તો જ બહાર નીકળજો, બિનજરૂરી બહાર ફરવા માટે નીકળતા નહીં. આપની સુરક્ષા એ આપની અગ્રિમતા હોવી જોઈએ અને તંત્ર બી એવી અપેક્ષા રાખે છે, એવી અપીલ કરે છે કે આ 2 દિવસમાં ગમે ત્યારે ગમે તે પ્રકારે વાવાઝોડા વરસાદની શક્યતાઓ હોય, આપ આપના ઘરમાં સુરક્ષિત રહો અને સલામત રહો. ઇમરજન્સી સેન્ટર ઉપર અમારે અત્યારે રાઉન્ડ ધ ક્લોક એ આમ ચાલુ જ હોય છે, પરંતુ આ સંજોગોમાં અમે ક્લાસ 1 અધિકારીને ત્યાં નિમણૂક આપી દીધી છે અને રાઉન્ડ ધ ક્લોક ક્લાસ 1 અધિકારી એ કંટ્રોલ રૂમમાં સેવાઓ ઉપલબ્ધ કરાવશે અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ઘટનાઓ બનશે તેનું સતત મોનિટરિંગ કરીને જે પગલાં ભરવાના છે તે પગલાં એ ભરવામાં આવશે. હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં તંત્ર એલર્ટ પર છે. ભારે વરસાદની આગાહીના પગલે તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. આવતીકાલે જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. આવતા 36 કલાક દરમિયાન લોકોને ઘરમાં રહેવા અનુરોધ છે. ખેડૂતોને પોતાના ખેતરોમાં તેમજ લોકોને વહેતા પાણીમાં ન જવા અપીલ છે. આવતીકાલથી 2 દિવસ ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે તાપી જિલ્લાના વહીવટીતંત્ર સજ્જ છે. જિલ્લામાં 2 SDRF ટીમ અને વ્યારા અને સોનગઢ નગરપાલિકાની ફાયર ટીમ સ્ટેન્ડ બાય છે.
તો અત્યારે જે છે આપણે આવતીકાલની બધી શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજમાં જે છે રજા જાહેર કરવામાં આવી ગઈ છે. તો આવતીકાલે જે છે આ સંપૂર્ણપણે શાળાઓ, આંગણવાડીઓ બંધ રહેશે. સાથે સાથે અત્યારે આપણા જિલ્લામાં જે છે 2 જેવી SDRFની ટીમો ઓલરેડી સ્ટેન્ડ બાય ઉપર છે. જે એક અત્યારે નિઝર તરફ રાખી છે અને એક આપણે જે છે ડોલવણ વાલોડ તરફ રાખી છે. સાથે સાથે સોનગઢ અને વ્યારા નગરપાલિકાની ફાયરની ટીમો પણ જે છે આપણા પાસે સ્ટેન્ડ બાય છે. મારી એક વિનંતી જે છે દરેક તાપીજન પાસેથી આ જ છે કે આવતા 36 કલાક આપણા માટે બહુ જ અગત્યના છે, બહુ જ ક્રુશિયલ છે. તો આજે સાંજે 8 કલાકથી લઈને પરમ દિવસ સવારે 8 કલાક સુધી આ 36 કલાકનો ટાઈમ છે. હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે. દાહોદ જિલ્લામાં એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત છે. દાહોદ ખાતે SDRF અને દેવગઢ બારિયા ખાતે NDRFની ટીમ તૈનાત છે. વરસાદને પગલે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. એલર્ટને પગલે SDRF અને NDRFની ટીમ સ્ટેન્ડ બાય.